જોઈ લો વિશાળ ડાયનાસોર. તમને આ જુરાસિક પાર્કમાં આવા અનેક ડાયનાસોર જોવા મળશે. તમને નજીકથી બતાવી જો જ્યાં સાઉન્ડ શો થાય છે તે જગ્યાએ. મિત્રો આપણે પહોંચી ગયા છે એ જગ્યાએ જ્યાં પહેલાં બોટિંગ થતું હતું. આજે આપણે જોવાના છે રાજકોટ નજીક આવેલ ઈશ્વરિયા પાર્ક. અહીંયા આપણે પહેલાં એન્ટ્રી માટે ટિકિટ લેવી પડશે, જેમની કિંમત છે બાળકોના છે 10 રૂપિયા અને મોટાના છે 20 રૂપિયા. ઈશ્વરિયા પાર્કની લોકેશનની વાત કરીએ તો રાજકોટથી અંદાજે થાય છે 7-8 કિલોમીટર જેટલું. જામનગર રાજકોટ હાઈવે પર માધાપર ગામ આવે છે. માધાપર ગામ પછી આવે છે ઈશ્વરિયા પાર્ક. ચાલો જોઈએ ઈશ્વરિયા પાર્ક. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મિત્રો આજે આપણે જોવાના છે રાજકોટના ઈશ્વરિયા પાર્કમાં આવા મોટા મોટા ડાયનાસોર. તો વિડીયોમાં બન્યા રહેજો. મિત્રો આ છે ઈશ્વરિયા પાર્કનો મેપ. આ ઈશ્વરિયા પાર્કનું લોકાર્પણ શ્રી નરેન્દ્ર મોદી સાહેબના હસ્તે કરવામાં આવેલ છે. મિત્રો આ છે ઈશ્વરિયા પાર્કની બાજુમાં આવેલ સાયન્સ સેન્ટર, જે હાલમાં જ નવું બનાવવામાં આવેલ છે. અહીંયા જમીનમાં પણ એની અલગ અલગ સમયની માહિતી લખેલ છે, કયા સમયમાં કઈ રીતે માપણી થતી હતી. અહીંયા અનેક નાના મોટા ડાયનાસોરના ટેસ્યુ રાખેલ છે. જોઈ લો આ ડેન્જર ડાયનાસોર. જોઈ લો આ વિશાળ ડાયનાસોર. આ છે અહીંયાનો સનસેટ પોઈન્ટ. તમે અહીંયા ઊભા રહીને સૂર્યાસ્ત જોઈ શકો છો. તમે અહીંયા ઊભા રહી સેલ્ફી પાડી શકો છો. આમાં ડાયનાસોરની માહિતી લખેલ છે. તમને અહીંયા નાના મોટા ઘણા ડાયનાસોરના ટેસ્યુ જોવા મળશે. અહીંયા અંદર જંગલમાં પણ ઘણા બધા ટેસ્યુ છે. અહીંયા અલગ અલગ ડાયનાસોરની જાતિની માહિતી લખેલ છે. અહીંયા એક ટાવર પણ બનાવવામાં આવેલ છે. તમે ઊભા રહી ફોટા પાડી શકો છો. અહીંયા ઊભા રહી તમે આ વ્યૂ જોઈ શકો છો. જોઈ લો, જોઈ લો વિશાળ ડાયનાસોર. તમને આ જુરાસિક પાર્કમાં આવા અનેક ડાયનાસોર જોવા મળશે. મિત્રો આ ઈશ્વરિયા પાર્ક મોટું હોવાથી તમારે ચાલવું થોડું વધારે પડશે. ઈશ્વરિયા પાર્ક બનાવેલ છે જંગલ વિસ્તારમાં. થોડું ચાલ્યા બાદ આપણે પહોંચી ગયા છે એ જગ્યાએ જ્યાં સાંજના સમયે સાઉન્ડ શો થાય છે. ફોટા પાડવાના શોખીન હોય તેના માટે આ સારી જગ્યા છે. જોઈ લો લીલું લીલું ઘાસ. અહીંયા સરસ મજાનો આવો ઘણો મોટો બગીચો છે. તમને નજીકથી બતાવી જો જ્યાં સાઉન્ડ શો થાય છે તે જગ્યા. અત્યારે તો બંધ હોય એવું લાગે છે. જોઈ લો આવી, જોઈ લો સુગરીના માળા. અહીંયા બાળકોને રમવા માટે પણ ઘણા લપસ્યા છે, હિંચકા છે એવું રાખેલ છે. જોઈ લો સુંદર મજાના સસલા. અહીંયા હિંચકા છે, નાના મોટા લપસ્યા છે. ઘણું બધું બાળકોને રમવા માટે રાખેલ છે. અહીંયા અનેક પ્રાણીના ટેસ્યુ પણ રાખેલ છે. જોઈ લો આ લીલું લીલું ઘાસ. એમાં ઉપર જવાની તો મનાય છે, ખબર નહીં શેના માટે બનાવ્યું હોય છે. લાગે છે માત્ર ફોટા પાડવા માટે જ બનાવ્યું હશે. મિત્રો આપણે પહોંચી ગયા છે એ જગ્યાએ જ્યાં પહેલાં બોટિંગ થતું હતું. અહીંયા પહેલાં બોટિંગ થતું હતું, હાલ અત્યારે બંધ છે. અહીંયા ઘણી બધી બોટ રાખેલ છે, હાલ અત્યારે બોટિંગ બંધ છે, ચાલુ નથી. અહીંયા કેન્ટીન પણ આવેલ છે, તમે અહીં નાસ્તો કરી શકો છો. અહીંયા બગીચામાં બાળકો નાની મોટી રમત રમી શકે છે. ફૂટબોલ છે, વગેરે છે,
ક્રિકેટ એવું રમવાની મનાય છે. અહીંયા ઘણો વિશાળ બગીચો આવેલ છે, એટલે ઘણા લોકો તો અહીં પિકનિક માટે એટલે કે ટિફિન સાથે લાવી અહીં બપોરા કરવા આવતા હોય છે. તમને ટાવર પરથી આખો વ્યૂ બતાવી દઉં. જોઈ લો બગીચો, તળાવ. આ તળાવમાં પહેલા બોટિંગ ચાલુ હતું, અત્યારે હાલ બંધ છે. જોઈ લો વિશાળ બગીચો. મિત્રો, હું આશા રાખું છું આ ઐશ્વર્યા પાર્કનો વિડીયો તમને ગમ્યો હશે. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને હજી સુધી તમે અમારી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી નવા વિડીયો આવે તો આપના સુધી પહોંચતા રહે અને માહિતી મળતી રહે. મિત્રો, આપણે જોઈ લીધું છે ઐશ્વર્યા પાર્ક, તેમાં રહેલ ડાયનાસોર, બગીચાઓ. તો આજના વિડીયોમાં બસ એટલું જ. મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. મિત્રો, આ ઐશ્વર્યા પાર્ક દર મંગળવારે બંધ હોય છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. આપ સૌને રાણાના રામ રામ.